નિવૃત્તિની અટકળ વચ્ચે પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજીએ મોટું નિવેદન આપ્યું છે। કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનો છું, બળદેવજી ઠાકોરે વાત કરી છે। કોંગ્રેસમાંથી નિષ્ક્રિય નથી થયું, બળદેવજી ઠાકોરે વાત કરી છે। કોંગ્રેસ માટે બીજી કેડર તૈયાર કરીશું, પક્ષ કહેશે તો વર્ષ 2027ની ચૂંટણી પણ લડીશું, સલાહકાર બનીને પણ કોંગ્રેસને આગળ લાવીશું। બળદેવજી મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ છે અને તેઓ સતત ચૂંટણી લડતા આવ્યા છે, જીતતા પણ આવ્યા છે। આ સ્થિતિની વચ્ચે તેમને હવે બીજી કેડર બનાવવાની વાત થઈ હતી। હું કોંગ્રેસમાંથી નિષ્ક્રિય થવાનો છું એવું મારું નિવેદન નહોતું, પણ મીડિયાના મિત્રોએ જ્યારે તમે મને પૂછો છો ત્યારે હું ચોક્કસપણે કહીશ, કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનો છું, કોંગ્રેસમાં નિષ્ક્રિય થવાનું નથી। મારી એક ફરજના ભાગરૂપે સમાજમાં પણ હું તમને કહું છું કે સમાજમાં મારી સેકન્ડ કેડર તૈયાર કરવામાં અમે કચાશ છોડીશું નહીં અને કોંગ્રેસ પાર્ટીમાં પણ ક્યાંય ચીટકી રહેવાનો પ્રયત્ન નહીં કરીએ। જ્યાં સુધી બીજી કેડર મજબૂત તૈયાર થઈ અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં કચાશ ન રહી જાય એના માટે કંઈક બાજુમાં બેસવું પડે તો બેસીને પણ અમે પાર્ટીને મજબૂત કરવાના પ્રયત્નો કરીશું। પાર્ટી કદાચ ક્યાંક મારી પસંદગી કરશે અને પાર્ટી એમ કે ભાઈ તમારે અહીંથી ચૂંટણી લડવાની છે તો હું ચૂંટણી લડીશમાં કોઈ પણ શંકાને સ્થાન નથી।